અને મેનેજમેન્ટની કમેન્ટ્રી પણ આવી છે. તો આ બધા પર વિગત જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. ગુડ આફ્ટરનૂન તૃપ્તિ, કઈ રીતે કંપનીના પરિણામ છે અને મેનેજમેન્ટ શું કહી રહ્યું છે? ગુડ આફ્ટરનૂન ચાને આપણે જોયું કે ટ્રેન્ડના રિઝલ્ટ જાહેર થયા બાદ આપણે નીચલા સ્તરે એક સારી એવી રિકવરી પણ આપણે જોઈ છે. નો ડાઉટ ઓવરઓલ કાઉન્ટર અત્યારે પણ રેડ ઝોનમાં કારોબાર કરતું જોવા મળી રહ્યું છે, પરંતુ હવે આપણે રિઝલ્ટના ફ્રન્ટ પર એકવાર નજર કરી લઈએ તો કન્સો આવક જે છે અહીંયા આપણને વાર્ષિક ધોરણે વધતી જોવા મળી છે. 3,467 કરોડની સામે આપણને 4,657 કરોડ પર આપણે કન્સો આવક આવતી જોવા મળી છે. નફાના ફ્રન્ટ પણ પોઝિટિવ નંબર આપણને જોવા મળ્યા છે. 371ની સામે આપણને લગભગ 500 કરોડની નફો જે છે આપણને આવતો જોવા મળી રહ્યો છે. એપિટાના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં પણ આપણે સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે. 630 કરોડની સામે લગભગ આપણને 843 કરોડ પર આપણને એબિટાસના નંબર્સ જોવા મળ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર એમ કહી શકાય મામૂલી એવું દબાણ છે. 18.2% ઘટીને 18.1% પર આપણે માર્જિન્સના નંબર્સ જોવા મળ્યા છે. પરંતુ સૌથી ઇમ્પોર્ટન્ટ છે એ છે મેનેજમેન્ટની કમેન્ટ્રી ખૂબ જ પોઝિટિવ અહીંયા આપણને જોવા મળી છે, જેમાં ખાસ કરીને કંપનીએ ત્યાં મેન્શન કર્યું છે કે Q3માં તેમના વેબસાઇટ્સના લગભગ તેમને 14 સ્ટોર્સ ઓપન કર્યા છે, જેની હવે કુલ સંખ્યા 338 સુધી પહોંચતી થઈ ગઈ છે. ત્યાં જ Q3માં તેમને ઝુડિયો જે છે તેના પણ 62 સ્ટોર્સ ઓપન કર્યા છે અને તેની કુલ સંખ્યાની અગર વાત કરશું તે પણ 635 સુધી પહોંચ્યા જોવા મળ્યા છે. અને કંપનીનો ઓનલાઈન બિઝનેસની અગર વાત કરીએ તો ત્યાં પણ રેવન્યુમાં એક સારો ગ્રોથ જોવા મળ્યો છે. લગભગ 45%નો આપણે અહીંયા ગ્રોથ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, કંપનીએ પોતાના કમેન્ટ્રીમાં પણ જણાવ્યું છે કે જેટલા પણ નાના સ્ટોર્સ છે તેની ફોર્મેટને તેઓ અપગ્રેડ કરવા જઈ રહ્યા છે, તેની પાછળ પણ તેઓ પોતે એના પર ફોકસ આપી રહ્યા છે. અને ઓનલાઈન ખાસ કરીને અગર બિઝનેસ રેવન્યુની વાત કરશું સ્ટાર્ટ કરીને વેસ્ટ લાઈફનું, તો ત્યાં 6%નું યોગદાન જે છે તેને આવકના ફ્રન્ટ પર એક ઉમેરો થતો જોવા મળી રહ્યો છે. એટલે ખાસ કરીને કાઉન્ટરમાં તેજી આવવાનું મેઇન કારણ તો છે એ છે કંપનીની કમેન્ટ્રી ખૂબ જ પોઝિટિવ છે, જેને કારણે કરીને અત્યારે કાઉન્ટર પર આપણને નીચલા સ્તરથી એક રિકવરી જોવા મળી રહી છે. સમગ્ર માહિતી માટે તો પણ એક વ્યૂ લઈએ ટ્રેન્ડ માટે. શોર્ટ બિલ્ટઅપ છે, અત્યારે 1% પ્રેશર છે. એડિશન ખાસ એવા 10% આસપાસના આપણને બતાવી રહ્યું છે. કઈ રીતે સલાહ રહેશે ટ્રેન્ડના ચાર્ટ પર? તો ટ્રેન્ડનું સેટઅપ એક નેગેટિવ સાઈડ પર છે. ચાર્ટ પર અગર આપણે જુઓ તો એક નેગેટિવ ફોર્મેશન બનાવી રહ્યું છે. સ્ટ્રક્ચર વાઇઝ પણ લોઅર ટોપ લોઅર બોટમ બનાવી રહ્યું છે અને એના જે ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજ છે 21 એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ એની નીચે સસ્ટેન થતું જોવા મળી રહ્યું છે. બાયસ આ કાઉન્ટર માટે નેગેટિવ સાઈડ પર રહેશે. પ્રોબેબલી તમને આ કાઉન્ટર ડાઉન સાઈડમાં 5650 ટુ 5600 સુધીના ડાઉન સાઈડના લેવલ અચીવ કરતું જોવા મળી શકે છે. ઓકે, તો એક વ્યૂ